ગુડ મોર્નિંગ બધાને. તો તમને બધાને ખબર છે કે હમણાં હું કેટલો બધો વ્યસ્ત છું, કારણ કે મારે અત્યારે હાલે છે ઘરનું કામ. કૂતરો પણ મને જોઈને વિચારે છે, सुबह सुबह 2 मेगापिक्सल का कैमरा ऑन करके આપડા કડિયા તો પોતાનું કામ કરે જ છે, પણ મને જરાય મજા નથી આવતી, એટલે મારે ક્યાંક જવું તું ફરવા. પછી મેં મારા મમ્મીને પૂછ્યું કે હું ગોવા જાઉં. પછી મેં મારા પપ્પાને પૂછ્યું. ફાઇનલી બાકાજી કી બોલાવીને હા પાડી દીધી. પણ બધાની પહેલા આપણે થોડાક પૈસા કમાઈ લઈએ. આપણે વયા ગયા વિંગોમાં, અને વિંગોમાં જઈને સ્મોલ ઉપર આપણે 10,000 રૂપિયાની બેટ મારી દીધી. ખાલી 3 સેકન્ડ રહ્યા જોઈએ અને જોવ તમે પ્રોફિટ કવડું બધું થઈ ગયું. મોટી મોટી બાકાજી કી. જો તમને હાથ ફેરે મજા આવે ને તમારે રમવી હોય ને, તમારા બીજા નંબરની લિંકમાં જવાનું છે ને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાનું છે. ત્યાં કાંઈ મેં પ્રેડિક્શન આપું છું, પ્રેડિક્શન ને ફોલો કરજો એટલે ક્યારે લોસમાં નહીં જાઓ. પહેલા નંબરની લિંકમાંથી તમે ગેમ રમી શકજો ને બીજા નંબરની લિંકમાં તમે પ્રેડિક્શન જોઈ શકશો. હું નીકળી ગયો મારી 20 લાખની ગાડી લઈને ગામમાં પૂગીને આપણે કરાવી નાખ્યો ટકો. ફાઇનલી ઘરે પોગી અને કેની પ્લસ શેમ્પુ થી નાઈ લીધું અને નવા 150 વાળા ચંપલ પણ પહેરી લીધા. ફાઇનલી આપણી ગાડીની ડેકીની અંદર નાખી લીધો બધો સામાન અને પોગી ગયા પેટ્રોલ પંપે. આપણી ગાડીની અંદર નાખવાનું હતું ડીઝલ. પેટ્રોલ પંપે 4000 નો ચાંદલો કરી અને નીકળી ગયા ખંભાળી આપણા મિત્રને લેવા માટે. તો આપણી સાથે ગોવા આપણા નીતિનભાઈ પણ આવે છે અને એ નશેલો પદાર્થ ભેરોલી આવ્યા હતા. પછી આપણે આવી ગયા એચડીએફસી બેંકમાં પૈસા લેવા. પછી આ બે બાળોને લપ થઈ ગઈ ચાલુ કે મને ગોવા કેમ નથી લઈ જતા, પણ ત્યાં અમારા છોકરાઓનું જ કામ છે. પછી આપણા નીતિનભાઈ આવી ગયા ડ્રાઇવિંગ સીટ ઉપર. નાનકડો 150 રૂપિયાનો ચાંદલો કરી અને આપણે નીકળી ગયા જામનગર તરફ અને ફાઇનલી જામનગર પહોંચી ગયા. પછી આપણે બટાકા પૌવા ખાઈ લીધા અને મનુને ગોવા આવવું તો મેં એને કહીને ના પાડી દીધી ગુજરાતીમાં. મોટી ટ્રીપમાં જાય એટલે કેસ તો જોડે જોઈએ. આ વખતે મારા બે શાળા જોડે આવે છે એટલે મારે થોડીક નિરાશ રાખવી જોઈએ. જામનગર થી નીકળી ગયા અને પોગી ગયા ચોટીલા. ત્યાં જઈને આપણે ફટાફટ જમી લીધું. જમીને થઈ ગયા પાછા ઓન ધ વે. ચડી ગયા મુંબઈ એક્સપ્રેસ ઉપર અને ખાવા માંડ્યા વેફર બાલાજીની. ફાઇનલી સુરત હોટલે પૂગી ગયા અને આજનો વ્લોગ અહીં પૂરો. ઓ ભાઈ હા.